જય માતાજી મિત્રો, આપ સૌને કાલથી શરૂ થતી નવરાત્રિની હાર્દિક શુભેચ્છાઓ। મિત્રો, નવરાત્રિ આવી છે એટલે આપણા ઘરમાં ગરબો લાવવાની પરંપરા વર્ષો જૂની છે। આપ સૌના ઘરે ગરબો તો આવતો જ હશે, પણ એક ગરબા વિશે થોડીક જાણકારી આજે હું અહીંયા તમારી સમક્ષ રજૂ કરવા માટે આવ્યો છું। મિત્રો, ગરબાની અંદર તમે જોયું હશે તો એમાં છિદ્રો હોય છે। એ છિદ્રોમાંથી આપણે જે માતાજીને આસ્થાપૂર્વક દીવો કર્યો હોય છે, એ દીવાની રોશની આપણા ઘરને જ નહીં પરંતુ પૂરા બ્રહ્માંડને રોશન કરે છે। તો આજે આપણે છિદ્રો વિશે અને એ કયા કયા પ્રકારના ગરબાઓમાં અલગ અલગ છિદ્રો આવે છે એની વિશે વાત કરવા આવ્યો છું। મિત્રો, અલગ અલગ 5 પ્રકારના છિદ્રોવાળા ગરબાઓ આવે છે। સૌ પ્રથમ 9 છિદ્રોવાળો ગરબો આવે છે, જે 9 ગ્રહોને દર્શાવે છે। બીજો 12 છિદ્રોવાળો ગરબો આવે છે, જે 12 રાશિઓને દર્શાવે છે અને વર્ષના 12 મહિનાઓને પણ દર્શાવે છે। ત્રીજો જે ગરબો છે એ 18 છિદ્રોવાળો આવે છે, જે શ્રીમદ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને દર્શાવે છે। ચોથો જે છે એ 27 છિદ્રોવાળો આવે છે, જે 27 નક્ષત્રોને દર્શાવે છે। અને પાંચમો 52 છિદ્રોવાળો ગરબો આવે છે, જે માતાજીના 52 શક્તિપીઠને દર્શાવે છે। તો મિત્રો, શું આ વિશે તમે જાણકારી હતી? અને કદાચ આ જાણકારીમાં મારી કાંઈ ભૂલચૂક થઈ હોય તો હું ક્ષમા ચાહું છું। તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં જય માતાજી કહેજો। મારી કાંઈ ભૂલ હોય, જાણકારીમાં કાંઈ ચૂક હોય, મને જરૂરથી જણાવજો। આ સાથે જ આપ સૌથી વિદાય લઉં છું। ફરી પાછા નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે તમારી સમક્ષ આવીશ। ત્યાં સુધી જય માતાજી મિત્રો।